નીકળવાનું છે, બહાર જવાનું છે, એક સરપ્રાઈઝ છે તમારા. ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ જમી કરવીને ઘરે. હવે ભાઈ આપણી જગ્યા ઉપર પૂગવા આટલું ખાલી 2 કિલોમીટરનો રસ્તો બાકી. તો ભાઈ આપણે આપણા ફાઇનલ ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ. અંધાઈને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, રામ રામ અને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી ચેનલના એસઆર વ્લોગમાં. યુટ્યુબમાં તે તમે ચેક કરી લેજો. તો હું કે પાર્ટી મજામાં ને? મજામાં જ હશો. હવે હેઠે મમ્મી રસોઈ બનાવે, જોઈએ હવે નીચે જાય પછી ખબર પડે હું બનાવે. ચાલો નીચે જઈ. અહીંયા પાનનો મુખવાસ બનાવ્યો છે અને આ ભાઈ છે ને ખાય છે, આંગળી ચાટી ચાટીને ખાય. જો હાલો ભાઈ ખાવા, જેને ખાવું હોય ને જો આ રીતનો પાનનો મુખવાસ આવે, જેને ખાવું હોય આવું. અત્યારે મમ્મીને જ પૂછી લઈએ આપણે કે શું બનાવવાનું છે. શું બનાવવાનું મમ્મી? દાળ ઢોકળી. ભાઈ મમ્મી અંદર રસોડામાં તૈયાર કરી રહી છે ખાવાનું. હવે આપણે જોઈએ શું બનાવે છે. આ બાજુ દાળ થાય છે, આ ભાત છે. ખાઈ નહીં, આ ખાઈને હવે નીકળવાનું છે, બહાર જવાનું છે, એક સરપ્રાઈઝ છે તમારા હાટું. જોઈએ હવે તમે ગેસ કરી શકો કે નહીં કરી શકતા. જગ્યા બતાવું, તમારે કમેન્ટ મારવાની છે કે એ કઈ જગ્યા છે. ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ જમી કરવીને ઘરેથી. હવે એક ભાઈબંધ રસ્તામાં ઊભો છે, ત્યાં હાલીને જવાનું છે, કારણ કે આપણે જે જગ્યાએ જવાનું છે ને ને અમે હારે જવાના છીએ. મિત્રો મારે જેની હારે જવાનું હતું ને મિત્ર આ રહ્યો, જો આ મિત્રની હારે જવાનું છે. જે ડેસ્ટિનેશન ઉપર જવાનું છે ને એ તમને કહેવાનું નહીં, સરપ્રાઈઝ રાખવાનું છે, બરોબર? ત્યાં જઈને તમે કોમેન્ટમાં કઈ જગ્યા છે અને કયું સ્થળ છે. તો હવે મળીએ આગળ. મિત્રો હું ને સુરેલભાઈ આવી ગયા છીએ વેસુમાં. અહીંયાથી અમે આગળ જવાનું. પેલું ડેસ્ટિનેશન કયું છે હમણાં આની પછી બતાવીએ. એટલે જ વધીએ. ચાલો ખાવા, બધા મોજ કરીએ આજ તો. મિત્રો હવે રખડતા રખડતા વીઆર મોલમાં આવી ગયા. હવે જોઈએ આયા શું થાય. આવડો મોટો મોલ છે આ સુરતનો પ્રચલિત. હવે ભાઈ આપણી જગ્યા ઉપર પૂગવા આટલું ખાલી 2 કિલોમીટરનો રસ્તો બાકી છે. હવે થોડુંક જ આગળ જવાનું છે, બરોબર? જો આ મિત્ર વાટ જોવે છે. ચાલુ તો કર. ચાલુ જ છે, વિડીયો ચાલુ જ છે. એટલે 2 કિલોમીટર પછી આપણે આગળ વધીએ. તો ભાઈ આપણે આપણા ફાઇનલ ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ. જોઈ લો આ ડુમસ બીચ છે. હા ભાઈ મોજ કરે છે અહીંયા. જોરદાર વ્યૂ છે ભાઈ. જેને આવવું હોય ને અહીંયા અવાય. એવી મજા આવડે ને બોસ, જોરદાર. જો તમે વ્યૂ એન્જોય કરો. અમે બીચ ઉપર છીએ ને 1-1.5 કલાક જેવું થઈ ગયું છે. આ ભાઈને પૂછ્યું કેવી મજા આવી, એમ કેવો એક્સપિરિયન્સ કેવો? એમ તમે સુરતના દરિયા આવો ને એટલે તમને બહુ મજા જ એવા રાખે. પણ આજનો આમ એક્સપિરિયન્સ જ અલગ હતો. એનું કારણ છે કે આ મિત્ર અમારે ભાઈ બહુ આમ તો અમારે ભાણો થાય, પણ બહુ મજા આવી આજે. એમ ભાઈને આવવું હતું ને લઈને આવ્યા હતા એટલે મજા જ અલગ આવી. અને પ્લસ આજે છે ને પાછી લાય હું લઈ લઉં ઘડીક વાત. અને પ્લસ એમાં મૂંઝાવાની વાત તો હતી નહીં, કેમ કે બે એકલા આવ્યા હતા. અને પ્લસ કાલે પૂનમ ગઈ એટલે દરિયો આગળ હતો, જે અત્યારે પાછળ જતો જાય છે. આ તમે જોવો દરિયાની રોનક જોવો. આમ આ ભાઈને તો બહુ જલસા કરે. એવા 2-3 રીલે ઉતારી છે, એ ભાઈ નાખશે જ. સામે અમારે ગણપતિ દાદાનું લગભગ મંદિર છે. હવે બધું કામકાજ બધા થાયકા છે. મેગી ખાતા એવા જલસા કરવા. મેગી ખાવા બેઠા છે બધા. મેગી તૈયાર થાય છે. જો ઓલા ભાઈ મેગી તૈયાર કરે છે. તૈયાર થાય એટલે હમણાં પાછા આપણે ભાઈ ફાઇનલી મેગી આવી ગઈ છે. આ બધા ખાવાનું ચાલુ કરી દીધી છે. તો આજનો બધી મોજ કાર્યક્રમ જે હોય એ બધું અહીંયા પતાવવાનું. હવે મળીએ આવતા બ્લોગમાં. બધાને હર હર મહાદેવ.